Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે સંભાવનાના દાખલા જોયા હતા. ત્યારબાદ હવે આગળ છે પ્રશ્ન નંબર 16 કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન છે એની સાથે ભળી ગઈ છે. રેડી? હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને આપણે કહી શકીએ કે ખામીયુક્ત છે કે નહીં. ખામીયુક્ત એટલે ખામીવાળી. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો જો ખામીવાળી પેન કેટલી છે? 12 અને 132 કેવી પેન છે? સારી. અને આ બંને કેમાં છે? એક જથ્થામાં ભેગી થઈ ગઈ છે. રેડી? તો જથ્થામાં કુલ કેટલી પેન હોય? તો કે ખામીવાળી પેને હોય અને સારી પેને હોય. આ બંને પેનનો શું કરવો પડે? આપણે સરવાળો. તો અહીંયા લખીએ ખામીવાળી પેન કેટલી છે? 12 અને સારી પેન કેટલી છે? 132. તો જથ્થામાં કુલ પેન કેટલી થશે આપણી પાસે? તો કે 144. રેડી? હવે કેવી પેન પસંદ કરવાની છે? તો કે ખામી રહિત છે. પેન કેવી છે? ખામી રહિત. ખામી રહિત એટલે કેવી પેન હોય? સારી પેન હોય. એવી આપણે પસંદ કરવાની છે. તો અહીં લખીએ ઘટના એ કે પેન ખામી રહિત પસંદ થાય. પેન કેવી પસંદ થાય? ખામી રહિત. તો P of A બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો P of A બરાબર ઘટના A માટે, એટલે ઘટના A શું છે? ખામી રહિત એટલે કે સારી પેન કેટલી છે આપણી પાસે? 132 અને છેદમાં 144. હવે ભાગ ચલાવીએ તો જોઈએ 132 ને 4 વડે ભાંગીએ આપણે તો 4 તેરી 12, એક બીજો 4 તેરી 12 એટલે કે 33 ચોક કેટલા થશે? 132. અને 144 ને 4 વડે ભાગીએ તો 4 તેરી 12, 4 છંગ 24. રેડી? તો ભાગ શું ચાલશે? પહેલાં 33 ચોક 132, 36 ચોક 144. ઓકે? તો આપણે અહીંયા શું કેન્સલ થઈ જશે? 4 4 કેન્સલ થઈ જશે. P of A બરાબર શું આવશે? 33 ના છેદમાં 36. હજી ભાગ ઉડે તો કે હા 11 તેરી 33, 12 તેરી 36, 3 3 કેન્સલ. તો જવાબ શું આવશે આપણો? P of A બરાબર 11 ના છેદમાં 12. કેટલા આવશે? 11 ના છેદમાં 12. ઓકે? તો આપણો શું આવી ગયો જવાબ? તો પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી આવી? 11 ના છેદમાં 12. હવે દાખલા નંબર 17 જો, એમાં 2 પ્રશ્ન આપેલા છે. કેમ આપણે આગળના દાખલામાં ઓલા 5 ચોકટના પત્તા હતા એમાં 10 ગુલામ, રાણી, રાજા અને એકો હતો, એ જ રીતનો દાખલો છે. પહેલાં જો પહેલો સવાલ, 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે, એમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. જે કુલ 20 ગોળા છે એમાં ખામીવાળા ગોળા કેટલા છે? 4. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળા ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો આપણી પાસે તો પહેલાં કુલ કેટલા ગોળા છે વીજળીના? 20. તો અહીં લખીએ કુલ વીજળીના ગોળા કેટલા છે? 20. એટલે કે આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. હવે એમાં ખામીયુક્ત ગોળા એટલે કે ખામીવાળા ગોળા કેટલા છે? 4. તો ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. તો ખામી વગરના કેટલા આવે?
तो 20 4 આપણે ગોળા બાદ કરી દઈએ એટલે આપણને કેવા ગોળા મળે? ખામી વગરના મળે. તો ખામી વગરના ગોળા કેટલા આવે? 16. અને આપણી પાસે કુલ કેટલા ગોળા રહેવાના છે? કુલ વીજળીના ગોળા કેટલા છે આપણી પાસે? 20. એટલે કુલ પરિણામ આપણા કેટલા થઈ જશે? 20. હવે એમાં એક ઘટના એ લઈએ. તો ઘટના એમાં શું કીધું છે? કેવો ગોળો પસંદ કરવાનો છે? તો કે ખામીયુક્ત હોય તેની સંભાવના. ખામીયુક્ત એટલે કે ખામીવાળો. તો ખામીવાળા ગોળા કેટલા છે? 4. તો અહીં લખીએ ખામીયુક્ત ગોળો પસંદ થાય. ચાલો સૂત્ર લખીએ. પી ઓફ એ બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો પી ઓફ એ બરાબર ખામીયુક્ત ગોળા કેટલા છે આપણી પાસે? 4. કુલ ગોળા કેટલા છે? 20. તો 4 છેદમાં 20 ભાગ ઉઠશે. 4 એકમ 4, 4 પંચા 20, 4 4 કેન્સલ. પી ઓફ એ બરાબર કેટલા આવશે? 1/5. કેટલા આવશે? 1/5. હવે બીજો સવાલ જોઈએ કે આનો જ છે. હવે એવું કીધું છે, ધારો કે પહેલા પ્રશ્નમાં જે આ પહેલો પ્રશ્ન હતો, આ આપણી પાસે એટલી વસ્તુ હતી, એમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. એટલે કે જે 20 ગોળા છે એમાંથી 4 ખામીયુક્ત ગોળા છે અને ખામી વગરના ગોળા કેટલા છે? 16. તો એ 20 ગોળામાંથી એક ગોળો કાઢી લેવામાં આવે છે અને એ ગોળો કેવો નથી કાઢવાનો? કે ખામીયુક્ત નથી. તો કેવો ગોળો કાઢવો પડે આપણે? ખામી વાળો ગોળો શું કરી લેવાનો છે? કાઢી લેવાનો છે. તો બાકીના ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? જો ફરીથી પહેલા પ્રશ્નમાં કુલ કેટલા ગોળા હતા આપણી પાસે? 20. ખામીયુક્ત ગોળા કેટલા હતા? 4. ખામી વગરના ગોળા કેટલા છે? 16. હવે એમાંથી એક ગોળો શું કરવાનો છે? કાઢવાનો છે. હવે કયો કાઢવાનો છે? તો જો જે ખામીવાળો ગોળો છે ને એને નથી કાઢવાનો. તો કયો ગોળો આપણે કાઢવો પડે? ખામી વગરનો જ ગોળો કાઢવો પડે. તો હવે જથ્થામાં કુલ કેટલા ગોળા થઈ જાય? 19. 4 ખામીવાળા અને આ ખામીવાળો આપણે ખામી વગરનો જે ગોળો છે શું કરી લેવાનો છે? કાઢી લેવાનો. ત્યાં કેટલા થઈ જાય? 15 ગોળા થઈ જાય. તો અહીં લખીએ ખામી વગરનો ગોળો દૂર કરવાનો હોવાથી કુલ વીજળીના ગોળા કેટલા થઈ જાય? 19. કયો ગોળો દૂર કરવાનો છે? ખામી વગરનો. તો ખામીવાળા તો ગોળા કેટલા છે? 4. ખામીવાળા ગોળા 4 અને ખામી વગરના કેટલા થઈ જાય? કુલ એમાં 16 હતા. 16માંથી આપણે એક શું કરી દીધો? દૂર. તો કેટલા ગોળા રહે હવે આપણી પાસે? 15. આ તમારી સમજૂતી માટે છે. જે આપણી પાસે કુલ 16 ખામી વગરના ગોળા હતા એમાંથી આપણે કેટલો દૂર કરી દીધા? 1. તો કેટલા ગોળા રહ્યા? 15. જો હજી અહીંયા કોઈને એવો પ્રશ્ન છે કે સર ગોળો તો ખામીયુક્ત નથી ને, એવો ગોળો કાઢવાનો છે, એટલે કે ખામી વગરનો. તો એવા કેટલા હતા? 16. એમાંથી એક ગોળો આપણે દૂર કરી દીધો તો કેટલા વધ્યા? 15. અને કુલ ગોળા હવે કેટલા થઈ જાય? 19. રેડી? તો હવે જોઈએ ઘટના બી. શું કીધું છે? કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. વીજળીનો ગોળો ખામીયુક્ત ન હોય. ચાલો તો પી ઓફ બી બરાબર ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની
સંખ્યા. તો પી ઓફ બી બરાબર ખામી વગરના ગોળા કેટલા છે આપણી પાસે 15 અને કુલ કેટલા ગોળા છે વીજળીના આપણી પાસે 19. તો જવાબ શું આવશે 15/19. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 18 છે કે એક ખોખામાં 1 થી 9 અંક 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એક તકતી ઉપર 1 લખ્યું હોય, બીજી તકતી ઉપર 2, ત્રીજી તકતી ઉપર 3. એ રીતના કુલ કેટલા અંકો છે 90. તો આપણા કુલ પરિણામ કેટલા થઈ જાય 90. તો અહીં લખીએ કુલ પરિણામ 90. અને 90 કયા કયા પરિણામ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ 90 સુધી નહીં લખીએ, પણ આમ ડોટ ડોટ કરી 90 કરી નાખીશું. ચાલો હવે શું કીધું છે? પહેલી ઘટના તકતી એક પસંદ કરવાની છે. તો એ તકતી પર પહેલી ઘટના શું છે? 2 અંકની સંખ્યા મળે, એને આપણે શું કહી દઈએ? ઘટના એ. 2 અંકની સંખ્યા હોય. કેવા અંકની સંખ્યા હોય? 2 અંકની સંખ્યા હોય. તો પહેલાં આપણે સૂત્ર લખી નાખીએ, પછી સમજાવીએ. તો પી ઓફ એ બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો પી ઓફ એ બરાબર, હવે જુઓ 2 અંકની સંખ્યા આપણી પાસે કુલ કેટલી સંખ્યા છે? 1 થી 90, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા? 90. હવે 2 અંકની સંખ્યા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે જોજો 11, 12, 13, 14 એમ ત્યાં સુધી 90 સુધીનું આવે. આ બધી કેવા અંકની થઈ? 2 અંકની સંખ્યા થઈ. આ બધી કેવા અંકની સંખ્યા થઈ? 1 અંકની સંખ્યા થઈ. કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે? 90. 1 અંકની સંખ્યા કેટલી છે? તો કે 9. હું કુલ 90માંથી 1 અંકની સંખ્યા બાદ કરી દઉં તો બાકીની જે સંખ્યા વધે 10 થી 90 સુધીની, એ બધી કેવી હોય? 2 અંકની સંખ્યા હોય. તો 2 અંકની સંખ્યા કેટલી આવે આપણી પાસે? 81 આવે. તો ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા 81. કુલ પરિણામ 90. અહીં ભાગ ઉડે તો કે હા સર 90 81, 9 દાણ 90, 9 9 ગયા. તો પી ઓફ એ બરાબર કેટલા આવશે? 9/10. આ સમજાણું ને? નકર તમે બીજી રીતે પણ લખી શકો, ગણી શકો 10, 11, 12, એ લાંબુ થઈ જાય. તો આ રીતનું વિચારવાનું. હવે બીજી સંખ્યા જોઈએ, બીજી ઘટના. ઘટના બી. ઘટના બીમાં શું કીધું છે? કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અને પૂર્ણ વર્ગ સંખ્યા ક્યાં સુધી લેવાની? 90 સુધી. તો જો કઈ રીતે? અહીંયા 1 એનો વર્ગ કરીએ તો 1નો વર્ગ કેટલો થાય? 1. 2નો વર્ગ કેટલો થાય? 4. 3નો વર્ગ કેટલો થાય? 9. 4નો 16. 5નો 25. 6નો 36. 7નો 49. 8નો 16. 9નો 81. 10નો 100. પણ 100 તો આપણે લેવાના નથી. કેમ? ક્યાં સુધીની સંખ્યા લેવાની છે? 90 સુધીની. તો પૂર્ણ વર્ગ જે વર્ગ કરીએ એ 90 સુધી જ આવવા જોઈએ. તો આ બધા આપણે આ સંખ્યા હતી, આ સંખ્યાનો આપણે આ બધાનો શું કર્યો? વર્ગ કર્યો. તો કુલ કેટલી સંખ્યાઓ એવી આવશે કે જે પૂર્ણ વર્ગ હોય અને 90 સુધી હોય? તો 90 સુધીમાં કુલ કેટલી સંખ્યા આવે? 9. કેમ? કારણ કે 9નો વર્ગ છેલ્લો કેટલો થઈ જાય? 81. અને 10નો વર્ગ કરો તો કેટલો થાય? 100. 100 તો આપણે લેવાના નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવશે? 9. કુલ કેટલી સંખ્યાઓ છે? 90. તો જવાબ શું થશે? 9/90. તો પી ઓફ બી બરાબર ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા.
તો કેટલી આવશે 9/90. અહીંયા 9 9 ન ઉડે હો, ઉત્સાહ કંટ્રોલમાં. 9 × 9, 9 × 10 9 9 કેન્સલ. તો પી ઓફ બી બરાબર કેટલો આવશે 1/10. ત્રીજી ઘટના લઈએ જેને આપણે દર્શાવીશું સી. તો ઘટના સી શું કીધું છે? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. સૂત્ર લખીએ તો પી ઓફ સી બરાબર ઘટના સી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો પી ઓફ સી બરાબર, ચાલો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધવાની. તો જો સરળ રસ્તો શું છે? કુલ કેટલી સંખ્યાઓ છે આપણી 90, એને 5 વડે ભાંગી નાખો. તો 5 × 5 10, સોરી 40, 5 × 8 40. તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણને કેટલી મળી ગઈ? 18 મળી ગઈ. કેટલી મળી? 18. તો 18/90 ભાગ ઉડે તો કે આ 18 × 18, 18 × 90, 18 18 કેન્સલ. તો ઘટના સીની સંભાવના કેટલી આવી? 1/5. કેટલી આવી? 1/5. પ્રશ્ન 19 છે. એક બાળક પાસે એક એવો પાસો છે, એક બાળક છે એની પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એક સપાટી ઉપર એ લખ્યું છે, એક સપાટી ઉપર બી, પછી સી, પછી ડી, ઈ અને એ. એમ 6 સપાટી ઉપર આ જુદા જુદા અક્ષરો લખેલા છે. પણ પાસો ગમે હોય, પાસાને બાજુ તો કેટલી હોવાની? 6. તો કુલ પરિણામ આપણા કેટલા થઈ જાય? 6. તો કુલ પરિણામ 6. હવે પહેલી ઘટના શું કહે છે કે એ મળે. એ એટલે કોના ઉપર? પાસા પર. તો એને આપણે ઘટના એ કહીએ. પાસાની સપાટી પર એ મળે. ચાલો સૂત્ર લખીએ. પી ઓફ એ બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો જો એ આપણને સપાટી ઉપર કેટલી વાર મળે છે? 2. કુલ કેટલા છે? 6. 2/6 ભાગ ઉડે 2 × 2, 2 તેરી 6, 2 2 કેન્સલ. તો પી ઓફ એ બરાબર જવાબ કેટલો આવશે? 1/3. કેટલો આવશે? 1/3. હવે બીજી ઘટના લઈએ, ઘટના બી. તો બીજી ઘટનામાં આપણને શું મળે પાસાની સપાટી ઉપર? તો કે ડી મળે. તો અહીં લખીએ પાસાની સપાટી પર ડી મળે. શું મળે? ડી મળે. તો પી ઓફ બી બરાબર ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો તો ડી કેટલી વખત પાસાની સપાટી ઉપર મળે છે? 1. પાસાની કુલ કેટલી સપાટી છે? 6. તો જવાબ શું આવશે? 1/6. પ્રશ્ન 20 આપણને પૂછ્યો છે. જો આ ફૂદડીવાળો પ્રશ્ન છે, પૂછાઈ ન શકે, પણ જો ક્યારેક પૂછવું હોય તો પૂછી પણ શકે. ધારો કે એક પાસાને યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. તેની સંભાવના કેટલી? આ લંબચોરસ ક્ષેત્ર છે, એની ઉપર આ વર્તુળ ફેંકવામાં આવે છે.
અને આ જે વર્તુળ છે એનું આ કેન્દ્ર હોય અને કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ શું હોય? વ્યાસ. અને વર્તુળનો વ્યાસ આપણને કેટલો આપ્યો છે? 1 મીટર આપ્યો છે. ચાલો, તો આ વર્તુળ અંદર પડશે તેની સંભાવના કેટલી? તો હવે સંભાવના શોધવા માટે શું કરવું પડે? તો જો એક વસ્તુ યાદ રાખવાનું, નાનો પદાર્થ અંશમાં, મોટો પદાર્થ ક્યાં આવશે? છેદમાં. એટલે મોટો પદાર્થનું જે ક્ષેત્રફળ છે એ આપણો શું થશે? કુલ પરિણામ. અને નાના પદાર્થનું જે ક્ષેત્રફળ છે આપણા શું થશે? ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો આપણી પાસે બે પદાર્થ છે, એક વર્તુળ અને એક શું છે આપણી પાસે? લંબચોરસ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². શું થાય? πr². પણ વર્તુળનો વ્યાસ કેટલો છે આપણી પાસે? 1 મીટર. તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસની અડધી, એટલે કે 1/2 મીટર. લંબચોરસને શું હોય? લંબાઈ અને પહોળાઈ. તો લંબચોરસની લંબાઈ કેટલી થાય? 3 મીટર. પહોળાઈ કેટલી થાય? 2 મીટર. રેડી? તો સીધું સંભાવના જ લખીએ. સંભાવના બરાબર ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સંભાવના બરાબર, ચાલો શું થશે? તો વર્તુળનું ક્ષેત્રફળ એ આપણી પરિણામ અને કુલ પરિણામ આપણું કોનું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ. સંભાવના બરાબર વર્તુળનું શું થાય? πr². લંબચોરસનું શું થાય? l/b. શું થાય? l/b. અહીંયા સંભાવના બરાબર પાયને આપણે કિંમત નથી મૂકવી, પાય એમને જ રાખીએ. આ 1/2 આખાનો વર્ગ અને લંબચોરસનું શું થાય? 3/2. ચાલો, સંભાવના બરાબર આ 1/2 આખાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો પાય ગુણ્યા 1/4 આખાના છેદમાં 6. અંશનો છેદ ક્યાં વહી આવે? છેદમાં. તો સંભાવના બરાબર પાયના છેદમાં 4 × 6 તો કેટલા થાય? 24. તો આની સંભાવના કેટલી આવશે? π/24. કેટલી આવશે? π/24. જો આ સંભાવના લખ્યું છે. ચાલો, એક જથ્થો, આગળનો દાખલો નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. એક જથ્થામાં કુલ કેટલી બોલપેન છે? 144. તેમાંથી 20 ખામીયુક્ત છે, એટલે કે ખામીવાળી કેટલી બોલપેન છે? 20. અને બાકીની કેવી છે? સારી પેન છે. તો પહેલાં તો અહીંયા જુઓ, આપણી પાસે કુલ બોલપેન કેટલી છે? 144. ખામીયુક્ત પેન કેટલી છે આપણી પાસે? 20. એટલી વસ્તુ રકમમાં આપણને આપી છે. તો બાકીની કેવી હોય? ખામી વગરની હોય. તો ખામી વગરની પેન કેટલી હોય આપણી પાસે? 144માંથી 20 શું કરવા પડે? બાદ. તો કેટલી હોય? 124. હવે એક નૂરી છે, એ નૂરી છે એ જો પેન ખરીદશે, જો પેન સારી હશે, પેન કેવી હશે? સારી, તો નૂરી છે એ પેન શું ખરીદશે. અને જો ખામીયુક્ત એટલે કે ખામીવાળી હશે તો તે પેન ખરીદશે નહીં. હવે સ્વાભાવિક છે, આપણે કેવી પેન ખરીદીએ? સારી હોય તો જ ખરીદીએ. ખામીવાળી હોય તો એ ખરીદવાના નથી. તો એના બે ઘટનાઓ આપી છે. ઘટના એ શું કીધું છે? પેન ખરીદશે તેની સંભાવના, કે નૂરી પેન ખરીદશે. તો નૂરી કેવી પેન ખરીદે છે? તો કે સારી પેન હોય એ નૂરી ખરીદે છે. તો P of A બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની
સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો પી ઓફ એ બરાબર સારી પેન ખરીદશે તો સારી પેન આપણી પાસે કેટલી છે 124, કુલ કેટલી છે 144. ચાલો 4 વડે ભાગીએ તો 4 તેરી 12 એટલે 31 ચોક, આ 36 ચોક 144, 4 4 કેન્સલ. તો પી ઓફ એ બરાબર કેટલા આવે છે 31/36. કેટલા આવશે 31/36. ઓકે. ત્યારબાદ ઘટના બી જોઈએ. કઈ ઘટના જોઈએ? ઘટના બી. તો ઘટના બી શું છે કે નૂરી પેન ખરીદશે નહીં. ચાલો સૂત્ર લખીએ. પી ઓફ બી બરાબર ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો પી ઓફ બી બરાબર, ચાલો કેવી પેન નહીં ખરીદે તો કે ખામીયુક્ત એટલે કે ખામીવાળી છે. તો ખામીવાળી પેન કેટલી છે 20, કુલ કેટલી છે 144. ચાલો ભાગ ઉડાડો તો 4 × 5 = 36 ચોક 144, 4 4 ગયા. તો પી ઓફ બી બરાબર કેટલા આવશે 5/36. કેટલા આવશે 5/36. ઓકે.